ગાઈસ અંજુ જોડે આપણે પ્રેન્ક કરીએ હો ગાઈસ. આપણે આજે આવી જશે લકટ્યો રમવા ગાઈસ. આવા ભાઈ હલવાઈ જશે. ચૂક ચૂક જયા જો ભાઈ આવજો આવજો ગાઈસ. અમાર થઈ ગયું પોપટ. ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય માતાજી ગાઈસ. સવારમાં ચા નો પાર્લે આપણને તો પાર્લે જ ભાવે. મોર્નિંગ ગુડ મોર્નિંગ. સવારમાં રોવાનું હાસ તો સવારમાં ડુંગળી બોલાય ને એટલે રોવાનું આવી ગયું. આજે સ્કૂલ જઈ નહીં. આજ રજા. હા હની રજા પાવર જતો રે ને 8 વાગે. ઓ આજ અમારા ગામમાં ભાઈ ગાઈસ પાવર નહીં. આજે આખો દાડો પાવર નહીં આવવાનો. સવારનો જતો રહેશે તે રાતે આવશે તો બી પાવર જ નહીં આવે. ફોન ચાર્જિંગ ને બધાનો ફૂલ હન. હા અમે લીધી તો રાતનો જ. કૈલી માસી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાઈસ જો આજે સાહિલ દેખાયો છે ઘેર. જેમ કાંઈ ઘેર હોતો જ નહીં સવારમાં. આજ રાતે મેચ રમીને આવ્યો તો અત્યારે ઊંઘી રહ્યો. રાતે મોડા આવ્યા હતા 3 વાગે આવ્યા હતા તો એટલા આજે હતા દેખાય. બાકી દેખાય નહીં તમને. ગાઈસ હવે મમ્મીની મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠે છે. ગુડ મોર્નિંગ. હાલ ઉઠ્યા ભાઈ અને ઉઠીને ચા બા પીને હેડે. તો ગાઈસ જો અંજુની સ્પીડ જો લુકડા ધોવાની થઈને પલાળે છે. કોમ પોકે એટલે વધારે કોમ આવે એટલે એવું કરવાનું. એવું છેલ્લે મસ્તી હોય એવું. ગાઈસ આપણે લઈ લીધું છે ને આપણો નાસ્તો આવી ગયો છે. શીરો બનાવ્યો છે. શીરો બનાવ્યો છે કૈલી માસી. હું કોમ ચાલો ભાઈ થાકી ગયો. કચરા પોતું ચાલે. શીરો નહીં ખાવ તમે? ખાઈ લીધું મમ્મી તો. આપણે જ બાકી હતા એવું થયું. લાવો ચમચી બોલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ માં ભાઈ. ઉઠ્યા તો ચાંદના પણ હવા આવે છે. કેટલા વાગે ઉઠ્યો તો? 10 વાગે. હું 10 વાગે 1 વાગે. આપણો ઠેકો ના હોય ઉઠવાનો. ઠેકોનો ના હોય ઉઠવાના એવું કે. સૂર્યવંશી. સૂર્યવંશી ઓકે કે સૂર્યવંશી કેવા? સૂર્યવંશી કુંભકર્ણ જેવા. કુંભકર્ણ જેવા બોલાની એવું કેવું કે સૂર્યવંશી કુંભકર્ણ જેવા. નોમ જ કરણ છે ભાઈ. ગાઈસ જો બોલો અંજુ બધા બેન સભામાં વાતો ચાલે ને હારની જૂની અર્જુન જવાનો છે તો જવાના. આઠમા માં કઈ જગ્યાએ બોતાવાનું છે? એક વહેલું 6 થી 7 દો અધો ભરજે 6 થી 7 ડાયરેક્ટ ઇંગ્લિશ. તો ગાઈસ આજે જોડે ખાવા બેસી જાય. તાપ લાઈટ નહીં ને એટલે બહાર. લાઈટ નહીં ને એટલે બધા બહાર ખાવા અંદર જ ખાતા હોય. ખાટલામાં ખવાય નહીં તો એ બેસી જાય. બેહી જા સારું કરજો. પાવર નહીં એટલે ગાઈસ કંજો કપાય છે. બહુ મોટો થઈ ગયો તો ને તે મમ્મી કપા અલ્કેશ નો બોલાવ્યો. અલ્કેશ કાપજે ભાઈ હો. પકડું ના મોટો ડાર્કો થઈ ગયો ને. આ કંજો તાંડનો હોય કે જાન નામે નેના હતા ને તાંડનો અત્યારે બહુ મોટો થઈ ગયો. ઓમ પેલ સાઈડે ફેલાઈ જતો અને એચા આવતો હતો એ ઉપર જતો હતો આ સાઈડે લબતો એટલે મમ્મીએ કપાવરાયો. શિલ્પાબેન શું કરો છો? કોમ કાન. અને ગાઈસ પપ્પા જ જયા છે સવારોના ખેતરમાં. હજુ આયા નહીં. જતા 1:30 વાગે. ગાઈસ અલ્કેશને ઉપર ચડાયો. પડું નહીં લે. ઉપર એ મોટો થઈ ગયો ને એટલે કોપી નાખ્યો. પેલ સાઈડ જતો હતો અને જો પેલ સાઈડ જતો હતો એટલે કાપવો પડ્યો. હવે કમ્પ્લીટ થયો છે. હજુ આ સાઈડ થી કાપવાના. મમ્મી એમ કે છે તમારે જોઈને કોશિક પર એમ નહીં થતું કે હું કરાવશું. આપણને જેવું આવડે એવું કરીએ.
ગમે તેવું હોય ને તો આ થોડો આવી રાખવાનો અને પણ મોટો ને મોટો હતો એક હાથમાં ચમનો આખો ઊંચો થાય અહીંથી એક કાપવાની છે લોબો છે તો આ સાઈડ આખો આમ થયો તો એ દાળમાં જ કાપી નાખો પડ્યો આગળ જજો આવડું મોટું કાપ્યું છે હજુ હવે આને ખોપી નાખે ભાઈ મમ્મી પેલું બાહુબલી નોમ હોય શિવગામી જોવું મારા જોજો આપણને તો આવું ફાવ જ નહીં ખાલી ટેકો કરાવીએ કેમ કે અંજલિ મહેતા પધાર આવો હેડો આય આવો આય આવો આય અંજલિ મહેતા પધાર રહે હે તને આવડતા હે ના મને તો નહીં આવડતા તો ચમ લેતા હે હાથમાં દાંતેડા એમ લેતા એમ દારૂ તો આ ભોડું એ બાજુ જાય મમ્મી બતા પકડ તું પકડ અલે મમ્મી ભોડું કેમ થાય નેન ચૂક થઈ ગયો નેનો થઈ ગયો આમ મરાય મમ્મી જેમ મરાય જો તને આ તો ચમનું મારે આમ મારે તો ઓમ કપાતું ઓમ કપાય હા હાસ તો મમ્મીને જ આવડે એક દારૂ ઉપર જાય આકાશમાં જાય જવા દો ઉપર જાય જવા દો એમ કે અમે ભગવાનને મળીને આવું પાહો કોને કે ભગવાનને મળીને આવું પાહો ના પેલો કાપો પર છે ને હજુ પેલ માર મોતે ને ડોગો આવ્યો છે નવા જો આ એકઈ ઉગ્યો બાકી બે ઉપર જયો એ મોતી નવા ડોગો નખાય દીધો લે પેલ સાઈડ જતો તો પેલ સાઈડ રે હા બધા એટલે મમ્મીએ કીધું કે આ સાઈડ થી કાપેલે એટલે કોઈ રહેવાની તકલીફ ના પડે એટલે એ ઉતરીને પાહો અહીંથી ચડીને પાહો પેલ સાઈડ કાપવા જેવો ગાઈસ અંજુ જોડે આપણે પ્રેન્ક કરીએ હો આવી રહ્યું આપણે મીન કો બદામાનો એ આય ઉપર કોઈ દેખાય તને દેખાય નહીં દેખાતું સારું આમ જો અમારો આમ જો આખો બંધ કર હું તારો લેક વસ્તુ લાવ્યો આખો બંધ કર હાથ લાવી બદામો આઈ ખા હવે કમ્પ્લીટ દેખાય મમ્મી હવે ગોળ ગોળ દેખાય જો તમને એવું લાગતું ગોળ ગોળ ને પછી મને તો ગોળ ગોળ જ દેખાય લાગે તને કમ્પ્લીટ ગોળ થયો દેખાય તને તો ખબર પડે આ પેલો કાપી દે તો ગોળ ખાઈ જાય ગોળ જ છે પણ તને એવું લાગે છે હા થઈ ગયો ને કમ્પ્લીટ થાકી ગયા કારા મેસ થઈ ગયા કાર્ય મેસ થઈ ગયા થાકી જાય કારો તો પડે પણ થાકી જ આપણે આજે આવી જશે લકટ્યો રમવા બહુ ટાઈમ પછી દેનો આમના જોડે રમાડશો ને મને રમવાનું જ ને તમે તો અમારા બિગ ફેન હો બિગ ફેન તો આજે આપણે લકટ્યો રમીશું મારે કોની રમવાની તારી રમવા હારી ગોર આપ ગોર ને ના હતા તારા મેં રમતા હતા તો આજે આપણે લકટ્યો રમીશું પાર્ટી દોરાશે જેવો પેલો પેલો હું આવ્યો જે આગા જઈ આને તો પહેલામાં જ કાઢી લીધી બાર પર તો બચી જઈએ આપણે આપણી લગતી આવી પડી છે કોની આવી દાવ જેટલી પોત લગતી વાળી રમાય પોત લગતી વાળી રમાય ડબ આ તો જીવ એ બસ
કઈ જવા એ ડબ થઈ ગયો છે કુંડામાં. પણ આપણે ગઈએ ને 5 લગતા પૂરી નવા એટલે આપણે અહીં આવશું. આવાય આવાય હા તો ભાઈ તો આવે ભાઈ હવે આપણે 5 લગતા પૂરી આવી જઈશું. 5 લગતો આ 5 હવે આપણા લગતા આવી જશે અને હવે આપણે પાહુ પાટી જતું રહેવું. પાહુ પાટે જતો નીકળી આ રી લગતી હવે ભાઈ આ કવર લઈ લે. તો હવે ભાઈ મૌલિક આ ભાઈબંધનો ફોડો છે. રાઈજી ભાઈ આપણે ફોડાય મારા ને ફોડાય જ ને ભીતું કે આપણે ભીતું કે બધું ફોડાય છે. તમુ લગતી કાઢે એ રાઈજી એ ફોડી દે ડબ થઈ જવા વારે એ તો હું પાંચ પૂરી હવે એક જ વાર હવે ફરીથી હરી કરી ના મારી આવી ને પિંચી કે એક નેકરી એ ડબ એ પાંચ પૂરી ના તે ફરીથી આવીશું ઓ બધા હવે સાહિલ રમવા આવ્યો છે જોડે ફરીથી દાવ ચાલુ થાય. કોની દાવ આવી સૌથી નાના ચાલુ થાય સૌથી નાનો તું સુધી આ નવો નિયમ આવ્યો નહીં ચાલુ હવે થાય. તું દે હેડો ઓ મારી આવી અલે ડબ આ તો ડબો થઈ જવાની બી ખબર આવો તો એવા ડબ થઈ જાય ને એટલે પાછું નહીં આનું નકર ગેમ પૂરી નહીં થાય. ઓ ડબ થઈ જાય એટલે પાવ નહીં આવે બરોબર. અમે એવું કરે ડરી જી હોય તો પેલી જઈ જો વાહ ભાઈ તો મૌલિક ભાઈએ પીછી પાડી ભાઈ પીછી પાડી ભાઈ કાઢી એ અંતો બોલી કે કોઈ ખબર જ નહીં મને જ ખબર ધીમે મારતો જ કાઈ થઈ ગયા તા ડબ પણ ખબર ના પડી તો હજી લગતી વાયરી થોડા ન પણ તમે ના પોડો ના કે જતા રહો ડાયરેક્ટ બાબુ બ્લોકમાં તો ભાઈ મૌલિક દોડતે દોડતે જતા રહ્યા લગતી યાર તો ભાઈ મૌલિક ભાઈ બે અહીં ચોક જ હતી યાર આઈ રહ્યો આપણા જોડે આવી જશે આને હવે ફોડવાનો. આ દેખો એનો પડ્યો આયરન તો બચી જાય તો અમુક જાય છે એ મારા આંટી ખો ગઈ છે આઈ જો જોડે લગતી કાઢીને આવી જશે. ભાઈ આ બીજો ભાઈ નજીક આવી જશે આપણ ભાઈ આ મૌલિક ભાઈ જા દે આપણે બે તું વિક્ટર આપણે જ ભરી છે પણ ફોડી જો આપણે એક જ જણે ભરી છે વિક્ટર ફોડ હવે આટલા લકટો થઈ ગયો વચ્ચે પછી જે ધવલ ફોડવા આવ્યો ફોડ હેડ બુજો ગમતી અહીંયાથી ખાડા બહાર ના કાઢી રહીજી હવે તું ચો જઈ ઓય રહીજી ગાઈસ આયરો આપણા જોડે આવી જશે ટકાતું જ નહીં બહુ ટાઈમ પછી રમે ને તે ગાઈસ અમારી પાસે લગતી ખોવાઈ જશે દેખાતી નહીં આ રહી બચી ગયો હલવાના ઓ તો ગોળી જા ગાઈસ આ ભાઈ હલવાઈ જશે જોડે આવી જશે લગતી આવી નહીં અને આ મારી લગતી છે ખાલી વેતનો ફરક છે ભાઈ વેતનો જ ફરક છે હવે તમે જયા જયા જીતી ગયા આ બધી લકટીઓ મારી થઈ ગઈ આ બધી લકટીઓ અમે જીતી ગયા તમે હારી ગયા મારી એ પેલી લગતી આ મારી લો કરો કે બધી લકટીઓ આપણા હારી રમતા એટલે જીતી ગયા લ્યો ભાઈ તમારે લગતી ના હવે નહીં રમવું આવજો જઈએ તો ગાઈસ બહુ દાડા પછી લકટીઓ રમે તો એ જીત્યા ફાવતો તો નતું વધતી નથી આ તો છેલ્લે નજીક આવી તે અડી ગઈ તો હવે જઈએ છીએ ઘેર તાપ લાગે છે ગાઈસ આ બ્લોગ જોવાય સર સંગીત ખુરશી વાળો તનુ હારી હો જોજો તનુ હારી મમ્મી ફાસ્ટ થઈ જઈએ
પપ્પા હશે મમ્મી હશે કઈ હશે બાલી હસતી હતી અમારે બાલી જોવો મારી સીટ ના મળી તમે એવું કહો મારી સીટ ના મળી તો ગાઈસ જાય છે હવે ફઈ ઘેર તો બેજો કશું ના હોય મોકલ બે માજ્યો ને હંગાત હંગાત આવજો ભાઈ આવજો ફઈ ફઈ આ ગોમ ભાઈ જો ભાઈ આવજો 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 જયો ગાઈસ જયો ફઈ ગયા હવે કોમ આવશે બે બુનાના માથા વધારે આ નહીં થાય એટલું કરે તો ગાઈસ હવે જઈએ છીએ અમે મેચ રમવા 4:30 થઈ જશે 4 જ જણા અમે રમનારા એક આઈ રહ્યો ચંદુભાઈ પોર્યો અંશો અને હું 4 જ જણા આવો ભાઈ ખબર નહીં મેદાનમાં કોણ આવે ગાઈસ મેદાનમાં તો આવી ગયા અને જો આ ઘાસ ઉગવાનું પાછું ચાલુ થયું 2-3 વાર વરસાદ પડ્યો એટલે પાછું ઉગવાનું ચાલુ થઈ જશે આધા પ્રોગ્રામ હોરાઈએ આપે થોડું ખાવાનું બસ લે કરીશું આપણે 4 જણા જ છીએ બીજું કોઈ આવવાનું નહીં 6 બોલ રમવાની વાત ચાલો પેલો કોણ પેલો મો બેટ મારું હો દરોય મારું હો ગિયર જો હાલો ના નંબર પર છે બોલિંગ કરશે પેલો અચ્છો આવ્યો બીજો મો આવ્યો ત્રીજો આવ્યો અને ચોથો આવ્યો અને બોલે છે નંબર પર કોકો ડોન ચોથો આવ્યો દોડો ભાઈ દોડો ગાઈસ મેચ રમીને આપણા ઘેર આવી જાય મમ્મી એવું બનાવશે આજે કઢી બનાવવાનું છે પણ આજે અમે જવાના છીએ અલગ પ્રોગ્રામ છે અમારો કઢી તો આપણને ઓછી ભાવે તો ગાઈસ હવે અમે જઈએ છીએ તમે જુઓ કે અમે ચો જઈએ મારે કહેવું નહીં તો તમે જુઓ તો ગાઈસ અમે લઈને જઈએ છીએ સ્પ્લેન્ડર 3 સવારે તો ગાઈસ અમે આવ્યા છીએ રિલાયન્સ હું ખાવા આવ્યા છીએ તમે હજુ જુઓ ને હવે કહીએ જ દઉં પીઝા ખાવા આવ્યા છીએ અમે પીઝા અને ચો જઈએ જો પેલું દેખાય ને એ જવાન છે અમારે કોક બને છે આ ગયા અમે ગાઈસ અમારે થઈ ગયું પોપટ બન્યા જેવું થઈ ગયું અમે તો અંદર ભેજ્યા બધું બંધ હતું અંદર જ્યાં જોયું કશું હતું નહીં તે આવી મને પૂછ્યું બંધ છે પેલા કેમ બંધ છે હવે ચો જઈશું ભાઈ હવે આગળ જઈએ ચો આગળ સ કે નહીં એમાં ખબર નહીં સ ખરી અમે જોઈએ છીએ હવે જવા હે કે નહીં જવા તો હવે તો પીઝા જ ખાવાના હતા તો ગાઈસ અમે આવી ગયા છીએ પીઝા ખાવા રિલાયન્સ પીઝા ઝોનમાં અને જો આવી તો જે લઈને આવ્યા હું તો જ્યો જ નહીં એટલે આવી રહ્યા બે લઈ આવ્યા પહેલી વાર ખાઈ ગયા તો કડક નહીં સોફ્ટ ટાઈમ કે કડક કે મંચુરિયન ટ્રાય કરીએ આનું કહેવાય મને ખબર નહીં પણ ભાઈ વધારે એટલે લઈને આવ્યો ને આપણા ગુલાબજાંબુ અને ગુલાબજાંબુ આ બહુ ખાય છે અને લઈ બીજું પુલાવ લઈને આવ્યા છે with the ocean
ocean as my guide. ગાઈસ પહેલો જ આપણો ફેવરેટ ગાર્લિક બ્રેડ આવી જશે. પીઝામાં 10 મિનિટ કીધા મને પણ ગાર્લિક બ્રેડ પહેલી આવી એટલો વાંધો નહીં આવે. ગાઈસ પીઝા જો છે અનિયન નેના ભાઈ તારે કેવું રહે નેનો આવે તારે નેનો જ છે નેનો જ છે. Top down riding, let the West Coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, West Coast weather, the sun sets slow. Say what? Chilling with the homies, let that talk box glow. Barbecues and palm trees, vibe real tight. માર નહીં પીવા ટીશ્યુ પેપર અહીં હતો ને આખો 10-15 જેવો હતો 10-15 પતાવી દીધો. હજુ તો હાથ ધોવાના બાકી છે મારા. શું થાય લાકડા જેવા થઈ ગયા. તો ગાઈસ હવે ખાઈ લીધું છે હાથ ધોઈને હવે સીધા જઈએ છીએ ઘેર. તો અમે તમને સીધા ઘેર જઈને મળીએ. તો ગાઈસ અમે ઘેર આવી જઈએ છીએ. મમ્મી કે મફત નું કઈ પૈસા આપીને આયા છીએ અમે. એવું કે નહીં કે અમે મફત ખાઈને આયા. મારા ઘેર બગાડાયું નહીં. પણ મેં તને ના પાડી દે કે મારું ના બનાવતી. મેં ના પાડી દે કે મારું ના બનાવતી. કઈ બોન કઈલી બોલજો. તો ગાઈસ અમે પીઝા ખાઈને અકળોમણ થવા માંડી છે. આવું તો ઘરનું ખાઈએ તો અકળોમણ થતી નહીં. ગાઈસ આપણો ડે 38 પૂરો થઈ ગયો. ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ શેર કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય.